मार्गीय सर्वज्ञ करुणारस पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। श्री भागवत भावार्थ विभावा अवतारित स्वामी संतोष हेतु श्री वल्लभ शरणं मम। वामे करे गिरिश्रीशुं मुदमिन्द्रे च साध्वसं धारयन्तमहं वन्दे चित्रकूपेषु गोप्रिय इन्दीवर दलश्यामं द्वारिका निलये स्थित चतुर्भुजमहं वन्दे शंखचक्र गदायुधम। उपस्थित सर्वे वैष्णवों ने भगवत स्मरण। प्रभु कृपा थी कोरोना नो जे कहर हतो ए हवे जतो रह्यो। घणा समयथी वैष्णवो खास करीने आपणो आ सत्संग परिवार भरतभाई अश्वंत काका आ बधा मळता त्यारे कहेता के सामे बेसीने जे सत्संगनो आनंद आवे छे एवो आनंद नथी आवतो, पण आपणे पासे बीजो कोई ऑल्टरनेट हतो नहीं। हवे भगवत कृपाथी कोरोनानी कहर दूर थई, कहर दूर थता भगवाननी मेहर थई એટલે આ સત્સંગની લહેર પાછી આવી ગઈ। હવે કેટલાક કારણસર મારા સ્વાસ્થ્યના હું હમણાં જ્યારે અમદાવાદ ગયો એ વખતે મારો એક કઝિન બ્રધર સુબોધ પરીખ એની કહાનીથી ભગવાન મને નરોડા બેઠક પણ સન્મુખ કરાયો, અસારવા બેઠક પણ મને સન્મુખ કરાયો અને અસારવા બેઠકમાં શ્રી ગુસાઈજી મહારાજના દર્શન થયા, શ્રી ગોકુલનાથજી મહારાજના દર્શન થયા, નટવરલાલજી શ્યામલાલજીના દર્શન થયા, શ્રી તિલક બાબા બિરાજતા હતા, આપના પિતૃચરણો બિરાજતા હતા, આ બધાના દર્શન થયા। એટલે મારા મગજમાં એ વખતે એક ઇમ્પલ્સ આવી કે ભાઈ હવે જ્યારે બી સત્સંગનો કંઈક સુભગ સમન્વય આવશે તે આપણે વલ્લભાખ્યાનથી જ ચાલુ કરી દઈએ। અને અમે આ જે સ્થળે આપણે બેઠા છે ગોવર્ધનનાથજીની હવેલી, એ હવેલી પણ જે બિરાજે છે એ જે મહારાષ્ટ્રની છે એમના માથે જ આ અસારવાના બેઠકજી બિરાજે છે। એટલે પછી મેં કીધું કે હવે આપણે આ જ રીતનું ચાલીએ। અને એમાં અવભાગ્ય મારું એ કે ગઈકાલે રાત્રે રશિયાના સત્સંગમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી કુંજેશ બાબા પધારેલા, આપના લાલભી હતા અને હસવંત કાકાએ ડિક્લેર કર્યું કે આવી રીતે સત્સંગ ચાલુ થાય છે, ત્યારે બંને બાપ બેટાએ ખૂબ જ આશીર્વાદ આપ્યા। એટલે મેં કીધું કે હવે આપણું આ જે કામ છે એ બહુ સરળ થઈ જશે। એટલે મને પોતાને પણ ગઈકાલ રાતથી મગજમાં એક એક્સાઇટમેન્ટ હતું કે હવે આ વલ્લભના આશીર્વાદ છે તો બહુ સારી રીતે આપણું આ સત્સંગનું કાર્ય થશે। તો આ રીતે
આ વલ્ભાખ્યાનનું એક બેકગ્રાઉન્ડ બંધાયું. હવે વલ્ભાખ્યાન વિષય તો આપ બધા એનાથી પરિચિત છો. આપ એ પણ જાણો છો કે બાલકવિ ગોપાલદાસજીની આ કૃતિ છે, આ રચના છે. પણ એ બાલકવિને માણવા હોય એ પહેલાં આપણે ત્રણેક મહાનુભાવોનો આભાર માનવો પડે એવું છે. પહેલો આભાર માનવો પડે આ વલ્ભાખ્યાન ઉપર બ્રજભાષામાં જેણે ટીકા લખી છે એવા ગોસ્વામી શ્રી જીવનજી મહારાજ. બીજો આભાર કોનો માનવો પડે તો જીવનજી મહારાજની આજ્ઞાથી જ આ વલ્ભાખ્યાનમાં ક્યાંક કઠિન વિષય આવે કે કંઈક સંસ્કૃતના એવા કંઈક વાક્યો આવે તો આપ શ્રીની આજ્ઞાથી જ આપણા માર્ગમાં એક વિદ્વાન પંડિત થઈ ગયા, ભારત માર્તંડ પંડિત ગટ્ટુલાલજી. એમણે જીવનજી મહારાજની આજ્ઞાથી આ બધા ભાવો જે ગુણ હતા એ આપણા માટે પ્રગટ કર્યા. અને ત્રીજું, આ જે બ્રજભાષા છે જીવનજી મહારાજે લખેલી, એમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાનું એ કર્યું પંડિત મંગલજી ઉદ્ધવજી શાસ્ત્રીજીએ. તો આ ત્રણ મહાનુભાવોએ જે આપણા ઉપર કૃપા કરી છે એના લીધે જ આપણે આ સત્સંગનું અવગાહન કરવા સમર્થ બન્યા છે. અને આમે પણ આ મોટાઓની વાણી એ આપણાથી બહુ સમજાય એવી હોતી નથી. આચાર્ય ચરણોના 16 ગ્રંથો બધાને ખૂબ સરસ લાગે, બહુ ઇઝી લાગે, પણ આ બધા મોટાઓની ભાષા સૂત્રાત્મક હોય. એમાં શું કહેવા માગે છે એ તો જ્યાં સુધી એ મોટાઓ સમજાવે તો સમજાય. એટલે આપણા માર્ગમાં એવું કહેવાયું કે જોલો હરી આપુન પે ન જતાવે તોલો સકલ સિદ્ધાંત માર્ગ કો પડે સુને નહીં આવે. જ્યાં સુધી મોટાઓ કૃપા ન કરે ત્યાં સુધી આ બધી વસ્તુ આપણાથી સમજાતી હોતી નથી. એટલે આપણે આગળ વધીએ પહેલાં થોડું ઘણું આ મહાનુભાવો વિશે પણ જોઈ લઈએ. તો જે ગોસ્વામી જીવનજી મહારાજ છે એ મુંબઈમાં જે મોટું મંદિર તરીકે આપણે ઓળખાય છે ત્યાં બિરાજતા હતા. અને ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી પાલ્લાવાળા એમના માટે ખૂબ પૂજનીય છે. પોતાના પિતામહનું સ્થાન, ધર્મ પિતામહનું સ્થાન શ્યામ મનોહરજીએ આ જીવનજી મહારાજને આપ્યું છે. અને શ્યામ મનોહરજીએ એટલે ઓળખાણ આપી છે કે સાહિત્ય અને વેદાંત એના પ્રાંજલ વિદ્વાન એવા આ ગોસ્વામી જીવનજી મહારાજ હતા. અને સંસ્કૃતમાં પણ અનેક ગ્રંથો આપે લખેલા છે. ત્યાર પછી એમાં જે ગૂઢ ભાવો હતા, ગૂઢ અર્થો હતા, શ્લોકો હતા, એ પંડિત ગટ્ટુલાલજીએ, ભારત માર્તંડ પંડિત ગટ્ટુલાલજીએ એ પ્રગટ કર્યા. હવે પંડિત ગટ્ટુલાલજીનો સીધો સંબંધ વલ્લભ વંશ સાથે છે. જૂનાગઢમાં ગોસ્વામી શ્રી બ્રજવલ્લભજી બિરાજતા હતા. આપ શ્રીના 3 લાલી, એમાં એકનું નામ લાડુ બેટીજી. એમના વિવાહ પંડિત ઘનશ્યામ ભટ્ટજી સાથે કરવામાં આવ્યા. એમના રિવાજ પ્રમાણે જે વલ્લભપુરમાં જે રીતના આ વ્યવહાર થતા હોય એ રીતના કરવામાં આવ્યા. અને એમને ત્યાં આ પંડિત ગટ્ટુલાલજીનો જન્મ થયો. જે પંડિત ગટ્ટુલાલજીનો જન્મ થયો એ વખતે તો સ્વાસ્થ્ય એમનું ખૂબ સારું હતું. પણ 9 વર્ષની ઉંમરે પહોંચ્યા હશે
એ વખતે સ્મોલ પોક્સ શીતળાનો આઉટબ્રેક એ વખતે ત્યાં થયો અને પરિણામે એની આડઅસરમાં જે ભૌતિક નેત્ર હતા એ ગટુલાલજીના જતા રહ્યા. એટલે જે દ્રષ્ટિ હતી, નેત્ર દ્રષ્ટિ, એ ગટુલાલજીની ના રહી. પણ પિતા શ્રી ઘનશ્યામ ભટ્ટજી પ્રકાંડ વિદ્વાન હતા અને એટલા એમના સારા શિષ્યો હતા કે આમાં જે કોઈ સંગીતનો થોડો ઘણો બી અભ્યાસ કર્યો હશે તો સંગીતમાં સૌરાષ્ટ્રમાં બહુ સારા સંગીતકાર પંડિત આદિત્યજી કરીને થઈ ગયા, જેમણે સંગીત સાહિત્યમાં ગ્રંથો પણ લખ્યા છે. એ આ ઘનશ્યામ ભટ્ટજીના શિષ્ય હતા. તો આવા વિદ્વાન આ પંડિત ગટુલાલજીના પિતાશ્રી હતા. એટલે આ ગટુલાલજીને એમના પિતાશ્રી જુદા જુદા ગ્રંથો કહેતા અને સાંભળતા. આ રીતે ગટુલાલજીનું આંતરવ્યક્તિત્વ ખીલતું ગયું. જ્યારે એમના માતૃચરણો લાડુ બેટી, જે જેના પિતા મેં કીધું કે બ્રજવલ્લભલાલજી એટલે ગટુલાલજીના માતામહ થાય, એમને જ્યારે ખબર પડી આ ગટુલાલજી વિશે ત્યારે એમને પણ ઘણું દુઃખ થયું. પણ આ તો વલ્લભકુળ છે, સાક્ષાત વલ્લભ છે. એટલે સરસ્વતી મંત્રનું દાન આ પંડિત ગટુલાલને કર્યું અને એના લીધે એ ગટુલાલજી શતાવધાની બની ગયા. એટલે જે કંઈ સાંભળે એ બધું એમને કંઠસ્થ તો થાય પણ મગજની અંદર ઉતરી જાય. એટલી બધી સ્મૃતિ એમની તૈયાર થઈ ગઈ અને શીઘ્ર કવિ બન્યા. એટલી બધી એમનામાં હાઈ પોટેન્શિયલ્સ બધા આવી ગયા. પણ આ બધું વલ્લભની કૃપાનો પ્રતાપ હતો. એ પંડિત ગટુલાલજી માટે એવું કહેવાય છે કે એમણે બોમ્બેમાં, હમણાં પણ પેલી મૂળજી જેઠા માર્કેટ ત્યાં બોમ્બેમાં છે, તો એ વખતે બહુ જ પૈસાદાર એ વ્યક્તિ ગણાતા હતા. એમને આ પંડિત ગટુલાલજી માટે ખૂબ રિસ્પેક્ટ હતો, માન હતું. એક વખત વરસાદ ન થયો અને દુકાળની પરિસ્થિતિ થઈ. દુકાળની પરિસ્થિતિ થઈ એટલે આ મૂળજી જેઠા એ આવીને ગટુલાલજીને વાત કરી. ગટુલાલજી કે ભાઈ પર્જન્ય એને રીઝવવા માટે તો શાસ્ત્રની અંદર યજ્ઞો કયા છે, અને ગટુલાલજીનો તો વેદાંત ઉપર ખૂબ પ્રભાવ હતો. એમને વેદાંત ચિંતામણી આખું પુસ્તક લખ્યું છે, વાંચવા જેવું છે. આપણા ગ્રંથો બહુ જ અદ્ભુત કાર્ય પંડિત ગટુલાલજીએ કર્યું છે. વર્ષોત્સવની ટિપ્પણી પણ પ્રગટ કરી છે. વલ્ભાખ્યાન ઉપર સૂક્ષ્મ ટીકા પણ લખી છે ગટુલાલજીએ. અને 99 આખ્યાનને સમજાવતા 2 લીટીના શ્લોકો પણ ગટુલાલજીએ લખ્યા છે. એટલે એટલું બધું વાસ્ટ કામ, વાસ્ટ વર્ક ગટુલાલજીએ કર્યું છે કે આપણે તો ગૌરવ લેવા જેવું થાય કે આપણા માર્ગની અંદર કેવા કેવા આચાર્યો અને કેવા કેવા વિદ્વાનો થઈ ગયા છે. આપણે ગૌરવ હોવું જોઈએ. એટલે હું તમને ગટુલાલજીની વાત કરું છું. એટલે એમણે યજ્ઞ કર્યો. ત્યાં કૂવો છે, અત્યારના ત્યાં કૂવો છે કે નહીં મને ખબર નથી, પણ એ વખતે કૂવો તો એમાં એ ઉતર્યા અને યજ્ઞ કર્યો. યજ્ઞ પૂરો થયો, કૂવામાંથી એ બહાર નીકળ્યા. હવે હંમેશા યજ્ઞ પછી એક સ્નાન કરવું પડે, જેને અવભૃત સ્નાન કહેવામાં આવે. યજ્ઞ કર્યા પછીનું જે સ્નાન હોય ને એને અવભૃત સ્નાન, અને સ્નાન કરો તો યજ્ઞની પૂર્ણાહુતિ કહેવાય. એટલે ગટુલાલજી કૂવામાંથી બહાર આવ્યા અને અવભૃત સ્નાન કરવા એ સમુદ્ર તરફ ચાલ્યા. હાથમાં છત્રી લીધી, હાથમાં છત્રી લીધી. એટલે બધા કંઈ ઈશ્વરમાં માનનારા થોડા હોય, કેટલાય લોકો એમનો મજાક મસ્તી કરનારા પણ હોય. તો કોકે કોમેન્ટ કરી કે પંડિતજી આ છત્રી લેવાનું શું કારણ? છત્રીની જરૂર ક્યાં છે? પંડિતજી કે ભાઈ તમારે લેવી તો લઈ લો, પાછા આવતી વખતે છત્રીની જરૂર પડશે. એટલે બધા હસવા માંડ્યા. એટલે પંડિતજી ચાલ્યા છત્રી લઈને પાછળ, બધા ચાલ્યા. એમાં કેટલાક ટીકડીઓ પણ કરા, મજા તમાશો જોનારા બી કરા, જિજ્ઞાસુ બહુ ઓછા. સમુદ્રમાં આવી અવભૃત સ્નાન કર્યું અને સ્નાન કરીને પાછા ફરતા હતા એ જ વખતે આકાશમાં કાળા વાદળો છવાયા, મેઘ ગર્જના થઈ, ધીરે ધીરે કોરા પડવા માંડ્યા. અને પછી તો એટલો ગાજવીજ સાથે વરસાદ પડ્યો
કે એ વખતે બધાને લાગ્યું કે પંડિતજીએ કહ્યું તું છત્રી લીધી હોત તો સારું થાય. આ સામર્થ્ય એ આ પંડિત ગટ્ટોલાલજીનું હતું. ઘણા લોકોને એમ થાય કે આ શતાવધાની છે તો એ સાચું છે, એટલે સારા સારા વિદ્વાનો એમની પરીક્ષા કરી હતી. એટલે બોમ્બેમાં જ એક વિદ્વાન એમની પરીક્ષા લેવા માટે આવેલા હતા, તો લગભગ 30-35 મિનિટ સુધી એ કંઈ સંસ્કૃતમાં શ્લોકોને બધું બોલી ગયા. પંડિતજીને તો 9 વર્ષથી બાહ્ય ચક્ષુ તો હતા જ નહીં, પણ આ પોતાનું શતાવધાની હતા. તો પેલા 30-35 મિનિટ જે પેલા બોલ્યા પંડિત, જે પરીક્ષા લેવા માટે આવેલા હતા, રજૂઆત તમને એવી જ કરી કે જાણે એ સત્સંગ માટે આવ્યા છે, પણ આવ્યા હતા પરીક્ષા કરવા. પણ ગટ્ટોલાલજીને એની સાથે કોઈ મતલબ નહોતો. એમને તો આવા બધા શતાવધાની પ્રયોગો કરવા ખૂબ ગમતા. એટલે ઘણા કહેતા બી ખરા આપણા જ સંપ્રદાયના લોકો કે આ બધું તમે શું કરો છો? ત્યારે ગટ્ટોલાલજી કહે કે જો ભાઈ વૈદો હોય એ વૈદો કડવી દવા આપે, તો કડવી દવા આપવા માટે શું કરે? ખાંડ સાકરનો ઉપયોગ કરે કે ન કરે? એમ આપણા માર્ગના સિદ્ધાંતો છે. લોકોને સિદ્ધાંત શુષ્ક લાગે તો સિદ્ધાંતોની શુષ્કતાને દૂર કરવા માટે જેમ વૈદો ખાંડ અને સાકરનો ઉપયોગ કરે છે, હું આ શતાવધાની પ્રયોગોનો ઉપયોગ કરું છું કે જેથી આપણા માર્ગના સિદ્ધાંતો છે એ આપણા વૈષ્ણવો સુધી પહોંચે. એટલા જે પેલા વિદ્વાન આવ્યા હતા, લગભગ 30-35 મિનિટ સુધી એમને વક્તવ્ય કર્યું, અને જેવું વક્તવ્ય પૂરું થયું, પેલા ટાઈમ વોચ ચાલુ કરી અને પંડિત જે ચાલુ કર્યું, પહેલા શબ્દથી છેલ્લા શબ્દ સુધી જે 30-35 મિનિટ પેલા પંડિત બોલી ગયા હતા એટલું તો બોલ્યા, પણ એ સિવાય ઘડિયાળનો કાંટો કેટલી વખત ટીક ટીક અવાજ કરી ગયો એ પણ એમને કહ્યું, અને એમના વક્તવ્ય દરમિયાન કોકને 4-5 વખત છીંક આવી હશે એ પણ એમને કીધું કે આટલું થયું. આટલા શતાવધાની અને પ્રખર બુદ્ધિમત્તાવાળા એ આ પંડિત ગટ્ટોલાલજી હતા. એટલે એમનો પણ આભાર માનીએ એટલો આપણે ઓછો છે. મેં તો કે શરૂઆતમાં આપણે બધા મહાનુભાવોને યાદ કરવા પડશે. અને આ આખી જે મીમાંસા કરી વ્રજ ભાષામાં, એના ઉપર ગુજરાતી ભાષાંતર પંડિત મંગલજી ઉદ્ધવજીએ કર્યું. તો મંગલજી ઉદ્ધવજીએ પણ શ્રી મહાપુરુષના ઘણા ગ્રંથોને બધાને આપણે ગુજરાતી ભાષામાં આપણને સમજાય સુચારુ રૂપે એ ટ્રાન્સલેટ કરીને એમણે આપ્યા છે, અને ખૂબ જ દિનતા એમને પ્રગટ કરી છે. મને એમની 2 વાતો ખૂબ જ ગમી ગઈ. એમને જે આ ભાષાંતર કર્યું તેમણે શરૂઆતમાં એક સુંદર વાત કરી કે એક સુંદર શીતલ ઘટાદાર આંબાનું વૃક્ષ છે, અને ત્યાં હું પહોંચી ગયો. પણ હું તો ઠેંગુજી છું, બટોક છું. ઊંચે પક્વ કેરી હતી, લેવાનું બહુ મન હતું, પણ હાથ મારો પહોંચતો નહોતો. લેવું છે પણ હાથ પહોંચતો નહોતો. એટલે પરિસ્થિતિ કેવી થાય? હાસ્યાસ્પદ થાય. એ પોતાની પરિસ્થિતિનો આટલા પંડિત હોવા છતાં, શાસ્ત્રી હોવા છતાં આ સ્વીકાર કરે છે. આ એમના વાક્ય મને હૃદયમાં ખૂબ જ ઉતરી ગયા કે કેવી સુંદર રજૂઆત છે. અને છેવટે ગયા પછી એ 2 વાક્ય સુંદર લખે છે કે ભાઈ રોટલી, ઘઉંની રોટલીની વાત નહીં, સાકરની રોટલી. એ સાકરની રોટલી ગોળ હોય, ગોળાકાર હોય કે ત્રિકોણાકાર હોય, બરોબર શેકાઈ હોય કે ના શેકાઈ હોય, પણ જે કોઈ ખાશે એને ગળપડ તો લાગશે કે નહીં લાગે? એવી રીતે આ જે કૃતિ એમણે કરી છે, એ કૃતિમાં જો આનંદ આવે તો એ નિશ્ચિત મારું કાર્ય નથી, પણ આજે મહાનુભાવ વલ્લભપુરના થઈ ગયા, એમની કૃપાનું આ બળ છે કે મારા હાથે રોટલી જે કંઈ થઈ, ગોળ કે બળેલી, પણ મૂળ સાકરની છે, વલ્લભપુરે આપી છે ને. તો એ તો તમને સ્વાદ લાગશે જ, અને કદાચ તમને એમાં ભાવ ન લાગ્યો, ભાષાનો ભેદ લાગ્યો, તો મારા અંતઃકરણની ખામી છે એમ માનીને હું તમારી પાસે ક્ષમા માગું છું. ક્ષંતવ્ય મેં અપરાધ, 2 હાથ ઊંચા કરીને કહે છે કે આપ મારો અપરાધ ક્ષમા કરો. એટલે આ શાસ્ત્રી મંગળજી ઉદ્ધવજીનું સ્મરણ કર્યું, પણ આપને એ જ કહું છું
કે હું પણ આ વલ્ભાખ્યાન જેવા એક ઘટાદાર વૃક્ષની નીચે ઊભો છું. મારું કોઈ સામર્થ્ય નથી કે ત્યાં સુધી મારો હાથ કે મારું મન કે મારી વાણી પહોંચી શકે. એટલે આમાં પણ આ બધા તો સુજ્ઞ વૈષ્ણવો બહુ અનુભવી છો, સતત સત્સંગ કરો છો, તો કંઈક મારી રજૂઆતમાં ક્ષતિ કે ભૂલ દેખાય તો હું પણ બે હાથ જોડીને સંતવ્યો મેં અપરાધ આ બધા પાસે હું ક્ષમાની યાચના શરૂઆતમાં જ કરી લઉં છું. તો આટલું સમજ્યા પછી હવે આપણે વલ્ભાખ્યાન તરફ થોડું આગળ વધીએ. તો વલ્ભાખ્યાનમાં જ્યારે જીવનજી મહારાજ, ગોસ્વામી જીવનજી મહારાજે શરૂઆત કરી ત્યારે આપણા માર્ગમાં અને વૈદિક કાળથી પરંપરા છે કે મંગલાચરણ કરવું જોઈએ. મંગલ આચરણ, મંગલાચરણ. મંગલાચરણ શાસ્ત્રોએ 3 પ્રકારના બતાવ્યા. એક નમસ્કારાત્મક મંગલાચરણ, બીજું વિષયનું જ્ઞાન કરાવે એવું મંગલાચરણ, અને ત્રીજું સ્તુતિ કરતું મંગલાચરણ. આ 3 પ્રકારના મંગલાચરણો છે. એટલે જે વિષય છે ગ્રંથનો એ બતાવે. દાખલા તરીકે આપણે શ્રીમદ ભાગવતમાં જ પ્રથમ સ્કંદની અંદર જન્માધ્યસ્ય લઈએ તો એ સમગ્ર ભાગવતનો શું વિષય છે, એટલે વિષય વસ્તુનો નિર્દેશ કરનારું એ મંગલાચરણ વ્યાસજીનું છે. અહીંયા આપે નમસ્કારાત્મક મંગલાચરણ કર્યું છે. એટલે પોતાના ઈષ્ટદેવ બાલકૃષ્ણજી ત્યાં એ વંદન કરે છે. શ્રી બાલકૃષ્ણમ વંદેહમ યશોદો સંગલાલિતમ નવનીતાશનોત્કતમ વ્રજયો શ્રી દૃગોત્સવમ. પોતાના સેવ્ય સ્વરૂપ બાલકૃષ્ણજીને અહીંયા વંદન કર્યું. એ બાલકૃષ્ણજી કેવા છે એ બતાવ્યું. યશોદો સંગ લાલિત, યશોદાના ઉત્સંગમાં જેનું લાલન થયું છે, પાલન તો નંદ બાબાએ કર્યું છે, પણ લાડ લડાયા છે એ યશોદાજીએ લડાયા છે. એટલે એક હાથમાં નવનીતનો માખણ છે, ભાખોડિયા તાણે છે, આવા નવનીતલાલ બાલકૃષ્ણજી, નવનીત જેને પ્રિય છે. પણ સરસ વાત તો એ કરી કે જે વ્રજવાસીઓ છે એમના નેત્રોનું આભૂષણ છે, એમના નેત્રોને મધુર ભાવનું દાન કરે છે. એટલે અહીંયા આપ એ સમજાવવા માગે છે કે આ જે બાલકૃષ્ણ છે એ વિરુદ્ધ ધર્માશ્રય છે. કારણ કે યશોદાના ઉત્સંગમાં જે બિરાજી રહ્યા છે તો બાલ સ્વરૂપ છે, પણ જ્યારે વ્રજવાસીઓના નેત્રને આનંદ પ્રદાન કરી રહ્યા છે ત્યારે કુમાર અવસ્થા છે. એટલે જેમ ગુસાઈજી મહારાજ પણ પ્રેક પર્યંક શયનમાં કહે છે કે પલ્લામાં ઝૂલે છે પણ યુવતીઓ આગળ કટાક્ષ કરી રહ્યા છે, તો બાલ અવસ્થા હોવા છતાં એ કુમારાવસ્થા પ્રગટ કરે છે. તો વિરુદ્ધ ધર્માશ્રયત્વ એ અહીંયા બાલકૃષ્ણજીનું આ મંગલાચરણમાં બતાવે છે. પછી તો એ બીજા મંગલાચરણમાં શ્રી વલ્લભને પણ નમસ્કાર કરે છે, શ્રી વિઠ્ઠલને પણ નમસ્કાર કરે છે. ત્રીજા સ્કંદની અંદર જીવનજી મહારાજને જ્યાંથી જ્ઞાન મળ્યું, એમના જે ગુરુ, ધર્મગુરુ ગોવર્ધનજી કરીને, એમને પણ એ યાદ કરી અને વંદન કરે છે. અને પછી એ પોતે કહે છે કે ભાઈ, તમને બધાને એમ લાગે કે આ જે ટીકા છે એ હું વ્રજ ભાષામાં કેમ કરું છું. આમ તો સંસ્કૃતના પ્રકાંડ પંડિત છે, પણ વ્રજભાષામાં હું આ ટીકા કરી રહ્યો છું. એટલે અહીંયા વસ્તુનો નિર્દેશ પણ કરી દીધો. નમન તો કર્યું, વસ્તુનો નિર્દેશ પણ કર્યો કે આપણા જે ઠાકોરજી છે એ ઠાકોરજીને વ્રજ પ્રિય છે, વ્રજ ભાષા પ્રિય છે.
એટલે આચાર્યચરણો પણ સર્વદા સર્વભાવેના ભજનીયો વ્રજાધીપ એવું કહે છે. જો મહાપ્રભુજીના 16 ગ્રંથોની ખૂબી જુઓ તો આપણને વિચાર આવે કે જ્યાં સિદ્ધાંતો સમજાયા, સિદ્ધાંત મુક્તાવલીમાં સિદ્ધાંતો સમજાયા, તો ત્યાં શું કહ્યું? ત્યાં શું કહ્યું? કૃષ્ણ સેવા સદા કાર્ય. ત્યાં કૃષ્ણનો ઉલ્લેખ છે. આ બધું વિચારવા જેવું છે. કૃષ્ણ સેવા સદા કાર્ય, ત્યાં વ્રજાધીપની વાત નથી કરી, પણ કૃષ્ણ સેવા સદા કાર્ય. અને પછી જ્યારે ચતુશ્લોકીમાં 10મા ગ્રંથમાં આવ્યા તો સર્વદા સર્વભાવેના ભજનીયો વ્રજાધીપ, તો એ કૃષ્ણ વ્રજાધીપ હવે બની ગયા. એટલે ક્રમશઃ જે ભાવવૃદ્ધિ થતી ગઈ તો એ કૃષ્ણ જ વ્રજાધીપ છે. એટલે કૃષ્ણ સેવા તો કરવા જેવી છે જ, પણ ભજનીય કોઈ જો હોય તો એ ભજનીય તો વ્રજાધીપ જ છે. કારણ કે આચાર્ય ચરણોને એટલા માટે આ સમજાવવું પડ્યું કે કૃષ્ણ ભૂતલ ઉપર જે બિરાજ્યા 125 વર્ષ, એમાં વ્રજલીલા પણ કરી, એમાં મથુરા લીલા પણ કરી, અને એમાં દ્વારકા લીલા પણ કરી. તો આ ત્રણ લીલાવાળા કયા કૃષ્ણ? કૃષ્ણ સેવા સદા કાર્ય, પણ કયા કૃષ્ણ? વ્રજવાળા કૃષ્ણની સેવા, મથુરાવાળા કૃષ્ણની, કે પછી દ્વારકાવાળા કૃષ્ણની? તો વ્રજાધીપ, જે વ્રજમાં 11 વર્ષ બિરાજ્યા છે એ કૃષ્ણ, એની સેવા કરવાની. કારણ કે ત્યાં બાલભાવની પ્રગાઢતા છે અને આચાર્ય ચરણો આ બાલકૃષ્ણની સેવા તરફ આપણને વધારે જોક આપે છે. જ્યારે આપણે અનુસરમાં હોઈએ ત્યારે પ્રભુની કુમાર લીલાનું વધારે અવગાન કરતા હોઈએ, પણ સન્મુખમાં સેવા તો આપણી બહુ બાલભાવથી જ આચાર્ય ચરણો આપણને સમજાવે છે. તો અહીંયા જે કૃષ્ણ છે એ વ્રજવાસી છે, એટલે વ્રજના લોકો એમને ખૂબ પ્રિય છે. અને વ્રજ ભાષા એ હિન્દી ભાષાની લાડકી દીકરી છે. જો હિન્દી ભાષાનું ગૌરવ, સમૃદ્ધિ, મીઠાશ એ જો કોઈ વધારી હોય ને તો વ્રજ ભાષા એ વધારી છે. એટલે વ્રજ ભાષા એ લાડકી ભાષા છે. અને આપણા અષ્ટસખાઓએ પણ કીર્તનો તો મોટા ભાગે વ્રજભાષામાં જ કરેલા છે. એનું મૂળ કારણ ઠાકોરજીને વ્રજભાષા ખૂબ જ પસંદ છે. એના માટે બી પ્રસંગ જો આપણે યાદ કરીએ તો ગોકુલમાં શ્રી ગુસાઈજી મહારાજ નવનીત પ્રિયજીની શણગારની સેવામાં બિરાજ્યા હતા. એટલે આભૂષણનો પેટી જોઈતી હતી, મંજૂષા જોઈતી હતી. એ વખતે શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, રઘુનાથજી બાલ્યાવસ્થામાં હતા. સપ્તમલાલજીનું પ્રાગટ્ય વખતે થયું નહોતું. બાલ્યાવસ્થામાં હતા, બિરાજેલા હતા. અને ગોસાઈજીએ સંસ્કૃતમાં આજ્ઞા કરી. પહેલાં શ્રી વલ્લભના ઘરમાં સંસ્કૃત ભાષાની અંદર વાતચીતો થતી હતી, કારણ કે આચાર્ય છે ને, અને વેદના ખાસ આગ્રહી છે. મહાપ્રભુજીએ જેટલો વેદનો આગ્રહ અને રિસ્પેક્ટ આપ્યું છે એટલું ભાગ્ય કોઈક આચાર્યોએ આપ્યો છે. એટલા બધા મહાપ્રભુજીને વેદનો વિશ્વાસ છે. અને એટલે જ શંકરાચાર્ય જેવા પૂજનીય છે, વંદનીય છે આપણા માટે, તો ખૂબ મહાન આચાર્ય છે. અને એ છે તો જ આપણો આ હિન્દુ ધર્મ, સનાતન ધર્મ સચવાઈ રહ્યો. જ્યારે બુદ્ધનું આક્રમણ હતું તે વખતે વંદનીય છે. પણ છતાં બી એમને પોતાનો મત સમજાવવા માટે શ્રુતિઓ, વેદની શ્રુતિઓ છે, એમાં ગૌણ અને મુખ્ય બે ભાગ કરવા પડે. જ્યારે આચાર્ય ચરણો કહે છે કે કોઈ શ્રુતિ મોટી નથી, કોઈ શ્રુતિ નાની નથી, આટલો બધો વેદનો આગ્રહ શ્રી મહાપ્રભુજી છે. એટલે મહાપ્રભુજીના ઘરમાં પહેલાં સંસ્કૃતની અંદર જ વાતચીત થતી હતી. પણ આ ગુસાઈજી જ્યારે સેવા કરતા હતા અને કહ્યું કે મંજુષા માનય, એટલે શણગારના પેટી તમે લઈ આવો. એટલે રઘુનાથજી સુધીના બાળકો એ વિચારમાં તો પડ્યા કે આ લાવવાનું શું કહ્યું, પણ એકબીજાની સામુ જોવા લાગ્યા. પણ રઘુનાથજી એકદમ ઊભા થઈ ગયા. ઊભા થઈ અને નિજ મંદિરમાં ગયા, સયા મંદિરમાં ગયા. હવે ત્યાં જઈને પછી વિચારમાં પડ્યા લઈ શું જવું.
હવે બાલ સહજ વસ્તુ છે. આપણે મોટાઓને પણ ઘણી વખત થાય કે ઘણી વખત કોઈ પૂછે, ઊભા તો થઈ જાય જવાબ આપવા, પણ પછી જવાબ ન મળે તો લોકો શું કહેશે, બધા હસશે, આપણને પણ એવું થાય છે. હવે આ તો બાળક છે, અને પેલા જ્યારે ઊભા થઈને દોડ્યા ત્યારે બાકીના 4 ભાઈઓને થયું કે જોઈએ તો ખરા શું લાવે છે, અમને તો ખબર છે નહીં શું લાવવાનું કહ્યું, ના જોઈએ તો ખરા શું લાવે છે. એટલે પેલું બી જોતા તો હતા કે શું લઈને આવે છે. એટલે રઘુનાથજી વિચારમાં પડે કે કરવું શું. અને બીજું કે પિતૃચરણે આજ્ઞા કરીને આજ્ઞાનું પાલન ન કરીએ તો પણ એ તો અપરાધ છે, તો કરવું શું. એમ બહુ આરતી થઈ, બહુ તાપ થયો. એ એમની આરતી અને તાપ જોઈને એ વખતે આચાર્ય ચરણ ત્યાં પ્રગટ થયા. સી ગુસાઈજીએ નિત્ય લીલાવાદનું સ્થાપન કર્યું છે. પુષ્ટિ માર્ગ એનો બેઝ નિત્ય લીલાવાદ છે. અને નિત્ય લીલાવાદ છે ને એટલે જ આપણે જન્માષ્ટમી પણ ઉજવીએ છીએ અને નંદોત્સવ પણ ઉજવીએ છીએ અને મહાપ્રભુનો ઉત્સવ પણ ઉજવીએ છીએ, કારણ કે નિત્ય લીલાવાદ. એટલે આજે પણ ચૈત્રવદ 11 આવે એટલે મહાપ્રભુજી પ્રગટ થાય જ છે. કે માગસરવદ નોમ આવે તો ગુસાઈજી પ્રગટ થાય જ છે. આ નિત્ય લીલાવાદ આખો આપણે ત્યાં છે. એટલે મહાપ્રભુજી ત્યાં આ બાળકની આરતી જોઈને પ્રગટ થયા અને મહાપ્રભુજીએ પોતાનો ચર્વિત તાંબૂલ મુખમાં પધરાવ્યું અને એ સાથે જ ગુસાઈજીના સ્વરૂપનું જ્ઞાન રઘુનાથજીને થયું. અને મહાપ્રભુજીએ કીધું કે આ આભૂષણના પેટી તમે લઈ જાઓ. અને રઘુનાથજી હાથમાં એ શણગારના પેટી લઈને બહાર નીકળ્યા. એ સાથે જ નામ રત્નાક્ય સ્તોત્ર ગોસાઈજીની સ્તુતિ કરતો નામ રત્નાક્ય સ્તોત્ર આપના મુખમાંથી પ્રગટ થયું. હવે આ પ્રસંગ તો આપણને સાંભળવો બહુ ગમે, પણ એના ઉપર કચ્છ માંડવીવાળા શરદ બાબાએ ખૂબ સુંદર વિશ્લેષણ કર્યું. મને ખૂબ ગમ્યું. પ્રભુ કૃપાથી મને આવું બધું વાંચવું ગમે છે. હું મારી રીતે સમજવાનો પ્રયત્ન કરું છું. એટલે ત્યાં શરદ બાબાએ ખૂબ સુંદર સમજાવ્યું કે ભાઈ વલ્લભ પ્રગટ તો થયા, પણ એની પાછળ એક કારણ કે આ બાળકની આરતી, તાપ, બીજું આજ્ઞા પાલનની તત્પરતા. સૌથી પહેલા તો આજ્ઞા પાલનની તત્પરતા, ત્યાર પછી આરતી અને પછી દીનતા. તો આપણે પણ મહાપ્રભુજીના સેવક છીએ, ઠાકોરજીની સેવા કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, પણ એક આરતી જો આપણામાં પણ આવી જાય, દિનતા સભર આરતી અને શાસ્ત્રાજ્ઞાનું પાલન. અને શાસ્ત્રાજ્ઞાનું પાલન એટલે આચાર્ય ચરણોએ જે જે આજ્ઞાઓ કરી છે એ આજ્ઞાનું નિષ્ઠાપૂર્વકનું પાલન, પ્રસંગોપાત પાલન નહીં કે કોઈને બતાવવા માટે પાલન નહીં, પણ નિષ્ઠાપૂર્વકનું પાલન જો કરીએ ને તો જે કૃપા મહાપ્રભુજીએ આ રઘુનાથજી ઉપર કરી તે કૃપા આજે પણ મહાપ્રભુજીને તો કરવી જ છે. સવાલ જો મહાપ્રભુજી જોઈ રહ્યા છે કે આપણી પાસે આજ્ઞા તત્પરતાની તૈયારી છે, આજ્ઞા પાલનની તૈયારી છે, આપણી આરતી છે, આપણામાં દિનતા છે. આ બધું જોઈ રહ્યા છે મહાપ્રભુજી. અહીંયા રઘુનાથજીમાં હતું, પણ એ વખતે ગોવર્ધનનાથજી આજ્ઞા કરી કે મોકો તો વ્રજભાષા બહુ સોહાય. ઠાકોરજી આજ્ઞા કરી, મને તો વ્રજભાષા ખૂબ ગમે છે. તે દિવસથી આ ગુસાઈજીના ઘરની અંદર વ્રજભાષાનો પ્રકાર શરૂ થયો. એટલે અહીંયા મંગલાચરણના 4થા શ્લોકમાં ગોસ્વામી જીવનજી મહારાજ જે આ વ્રજભાષામાં આ કર્યું છે એનું વિવેચન, એનું કારણ અહીંયા આ બતાવે છે. માટે આ વ્રજભાષામાં હું કરું છું. તો આ જીવનજી મહારાજે 4 જે શ્લોકો લખ્યા મંગલાચરણના, એનું આપણે કિંચિત અવગાહન કરીને હવે વલ્ભાખ્યાનના પ્રાદુર્ભાવનો થોડોક વિચાર કરીએ. તો 252 વૈષ્ણવની વાર્તા જો આપણે જોઈએ તેમાં 11મી વાર્તા એ ગોપાલદાસજી રૂપાપરાવાળા છે, એમની વાર્તા
નો પ્રસંગ ત્યાં આપણને જોવા મળે છે. આ બધા તો એમના નિત્ય લીલાના ભાવન બધા તો ખૂબ આગળ વધી ગયેલા વૈષ્ણવો છો, એટલે ઉલ્લેખ શરીરાજી મહાપ્રભુજી ભાવ પ્રકાશમાં કર્યો છે કે નિત્ય લીલામાં સારંગી સખી છે. અને ભૂતલમાં જે પદ્મનાભદાસજી થઈ ગયા એ તો મહાપ્રભુજીના નિર્ગુણ ભક્ત છે, પણ એ પદ્મનાભદાસજીનો જે સાત્વિક ભાવ છે એ સાત્વિક ભાવ રૂપે આ ગોપાલદાસજીનું પ્રાગટ્ય થયેલું છે. અને પદ્મનાભદાસ એટલે ચંપકલતા સખી. હવે આ તમે બીજી એક આ વાર્તા સાહિત્યમાં ગૌર કર્યું કે એક સખી બે સ્વરૂપે પણ પ્રગટ થયા છે. દાખલા તરીકે પદ્મનાભદાસજી છે એ ચંપકલતા સખીનું પ્રાગટ્ય છે. સાયમલ્ટેનિયસ સુરદાસજી પણ, તો સુરદાસજી પણ ચંપકલતા સખીનું પ્રાગટ્ય છે. લલિતા સખી તમે જુઓ, દમલાજી અને કૃષ્ણદાસ અધિકારી, જે તો આ બધી પુષ્ટિ માર્ગની જે વિલક્ષણતાઓ છે, વિચક્ષણતાઓ છે, આ બધાનો પણ અભ્યાસ કરવો બહુ જરૂરી છે. તો જ માર્ગ સાચી રીતે આપણે અનુભવાય. તો આ સાત્વિક ભાવ છે અને સારંગી સખી છે. અને જે જન્મ એમનો થયો રૂપાપરમાં, એ અસારવાની બાજુનું એક નાનું પરવું, નાનું ગામ. આજે બી ત્યાં રૂપાપરમાં કંઈ પલ્લી ભરાય છે. આ વાત નીકળી એટલે થયું, મને મર્યાદા યાદ આવી. ત્યાં કોઈક દેવી કે કોઈ છે એની પલ્લી ભરાય છે ને ઘી એટલું બધું રસ્તા ઉપર આવે છે, ઘી 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 થઈ જાય. આજે પણ એ દિવસ ઉજવાય છે, દર વર્ષે એક વખત હોય છે. આ રૂપાપરા આપણા જે ગોપાલદાસજી હતા તે ગામ, હા, એટલે ત્યાં આવું થાય છે. તો 5 વર્ષના થયા અને પહેલાંમાં તો નાની ઉંમરમાં જ સગપણો થઈ જતા હતા. એ સમય એવો હતો ને, કારણ કે મૂળ મુસ્લિમ આક્રમણ બહુ હતું, એટલે વહુ બેટીઓને કેમ બચાવવી એ બહુ મોટો પ્રશ્ન એ વખતે હતો, ખૂબ જ મોટો પ્રશ્ન. એટલે જ છોકરા જન્મે અને સગપણ થતા હતા. અત્યારના આપણે બધા સુધરેલાઓને એમાં બધું જે લાગતું હોય, પણ એ વખતની સમાજની માંગ હતી. ઠીક છે, બધી વાત સાથે આપણે કોઈ નિસ્બત નથી, પણ 5 વર્ષના થયા ત્યારે એમના લગ્ન થયા એ આ ભાયલા કોઠારી સાથે. હવે ભાયલા કોઠારી પણ મૂળ તો ચંપકલતા સખીને પણ તામસ ભાવ છે. 10મી વાર્તા ભાયલા કોઠારીની છે, પણ એ તામસ ભાવ છે. આ સાત્વિક ભાવ છે. અને 9 વર્ષના જ્યારે ગોપાલદાસ થયા ત્યારની વાત, જન્મ્યા ત્યારથી તો મૂંગા જ હતા, બિલકુલ બોલી શકતા નહોતા. 5 વર્ષે લગ્ન થયા, 9 વર્ષના થયા ત્યારે ગુસાઈજી પ્રથમ પરિક્રમામાં ભાયલા કોઠારીજીને ત્યાં અસારવા પધાર્યા. એટલે બધાને શરણે લીધા. આ ગોપાલદાસનો વારો આવ્યો ત્યારે ગુસાઈજી કીધું કે કોઠારીજી, આ બાળક કોણ? હું તો પહેલી વાર જોઉં છું. એટલે ભાયલા કોઠારી ખૂબ જ દિનતાથી કહે છે, જયરાજ, આ આપણે ગોમતીનું ઘર. હવે ગુસાઈજી મહારાજ આ બાળકને જોઈ રહ્યા હતા કે 9 વર્ષનું બાળક છે, પણ બાલ સહજ એનો સ્વભાવ નથી. એક મૂળની જેમ, એક અબૂદની જેમ આ બાળક બેસી રહ્યો છે. ગુસાઈજીએ જોયું, અને આ તો અંતર્યામી છે, એટલે આપશ્રીના મગજમાં તો નિત્યલીલાનો ભાવ કે આ સારંગી સખી આવી છે અને એની સખી ઉપર હતી, એ જ આ ગમતી બનીને આવી છે. ગુસાઈજી તો બધું જાણતા જ હતા, પણ સહજ પૂછ્યું કે ગોમતીનો વર તો સાદર હોય, આ તો સાવ મૂળ લાગે છે. તો ભાયલા કોઠારીને ખોટું ના લાગ્યું. અત્યારે તમે કોક સસરાને કહો તારો જમાઈ આવો છે, ભાયલા કોઠારી કે જયરાજ, આપની કૃપા હશે તો એ સાગર બની જશે. ગુસાઈજી રાજી થયા એમની આ દિનતાથી, અને આ 9 વર્ષના બાળકને પોતાના ગોદમાં બેસાડ્યો.
હવે કોણ ગોદમાં કોણ બેસાડે? જેને પુત્રવત ગણ્યો હોય તે જ પોતાના સેવકના જમાઈને ખોળામાં બેસાડે ને. આમે જે જમાઈ છે પુત્ર સમાન જ કહેવાય આપણી વ્યાખ્યા પ્રમાણે, સાહિત્યની વ્યાખ્યા પ્રમાણે. અને આ તો પોતાનો છે એટલે ગોદમાં બેસાડ્યો અને ગુસાઈજીએ પોતાનું ચર્વિત તાંબુલ એના મુખમાં પધરાવ્યો. એટલે ચર્વિત તાંબુલ પધરાવ્યો એટલે વાસ્તવમાં તો ગુસાઈજી એ સ્વરૂપ દ્વારા, એ રસાત્મક સ્વરૂપ દ્વારા આના હૃદયની અંદર પ્રવેશ કરી ગયા. જો શરીરાજીનું પ્રાગટ્ય પણ ગુસાઈજીના ચર્વિત તાંબુલથી જ છે. એટલે એ ચર્વિત તાંબુલનો એટલો બધો પ્રભાવ છે કે એ સ્વરૂપે જ ગુસાઈજી મહારાજ અને હૃદયમાં બિરાજ્યા. અને હૃદયમાં બિરાજ્યા સાથે જ ગોપાલદાસજીએ પ્રથમ આખ્યાન ગાવાની શરૂઆત કરી. બંધુ શ્રી વિઠ્ઠલવર સુંદર નવગન શ્યામ કમાલ. એટલે ગુસાઈજી બહુ રાજી થયા અને રાજી થઈને ગુસાઈજીએ કીધું કે હવે મહાપ્રભુજીના ગુણાનુવાદ તું કર. એટલે મહાપ્રભુજીના ગુણાનુવાદ બીજા વલ્ભાખ્યાનમાં મહાપ્રભુજીના ગુણાનુવાદ શરૂ કર્યા. અને પછી તો 7 આખ્યાન ગુસાઈજીના અનુગ્રહથી આ ગોપાલદાસજી 9 વર્ષની ઉંમર હતી અને પૂરા કર્યા. ત્યારે ગુસાઈજી મહારાજે આજ્ઞા કરી કે અપ સાગર ભયો. હવે સાગર ભયો કારણ કે શરૂઆતમાં કહ્યું ને કે ગોમતીનો વર્તો સાગર હોય, તો અપ સાગર ભયો. અને એ પછી તો ગુસાઈજી મહારાજે જે કૃપા કરી છે એ એવી કૃપા કરી છે કે આમ આપણે માર્ગમાં જાણીએ કે ચાચા હરિવંશજી ગુસાઈજીના સેવક તો પુષ્ટિ માર્ગનો પ્રચાર કરવા માટે ચાચાજીને ગુસાઈજી મહારાજ મોકલતા. અને ચાચાજી ગુસાઈજીનું નેત્ર હતા એવું ગુસાઈજીએ રૂકમણી વહુજીને આજ્ઞા કરી છે. તો આવો અંગ સંગ એ ચાચાજીને હતો. એ ચાચાજીને ગુસાઈજીની આજ્ઞાથી જ્યારે ગુજરાતમાં આવવાનું થયું, આમ તો રોજ ગુસાઈજી મહારાજ દર્શન આપે, હવે ગુજરાતમાં આવવાનું થયું એટલે ગુસાઈજીના દર્શન ન થાય. તો ચાચાજી વિનંતી કરી કે જીરાજ મને તો આપના દર્શન ન થાય, ગુજરાત હું ન જાઉં. ત્યારે ગુસાઈજી મહારાજ ચાચાજીને આજ્ઞા આપે છે કે તું ગુજરાત જાય છે, અમદાવાદમાં ભાયલા કોઠારીજી અને ગોપાલદાસને તું મળતો રહેજે. આવી આજ્ઞા કરેલી. વિચારો કે આ એક ગોપાલદાસ જે મૂંગા હતા એનો સત્સંગ કરવા માટે, એના સાનિધ્યમાં રહેવા માટે શ્રી ગુસાઈજી મહારાજ પોતાના ખૂબ જ અંતરંગ સેવક એવા ચાચાજીને આજ્ઞા કરે છે. તો આપણે વિચારીએ કે ગોપાલદાસજીની શું ઊંચાઈ હશે. તો એ આ ગોપાલદાસજી હતા. એટલે જ્યાં સુધી ગુજરાતમાં ચાચાજી રહ્યા એ સદાય આ ભાયલા કોઠારી અને ગોપાલદાસ પાસે જતા અને ત્યાં એમને ગુસાઈજીના દર્શન અચૂક થતા હતા. અર્થાત ગોપાલદાસજીની અંદર ગુસાઈજીનું સ્વરૂપ આરૂઢ થઈ ગયું. અને એવું પછી વાર્તા સાહિત્યમાં આવે છે કે આ ગોપાલદાસજી મૂળ છે કોણ? આ ગોપાલદાસજી મૂળ છે કોણ? તો સતયુગના સમયથી બધો પ્રકાર ચાલ્યો આવે છે. સૌથી પહેલો અવતાર મુચુકુંદ રાજાનો છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં ઉત્તરાર્ધ, કારણ કે 2 અર્ધ છે ને, એકમાં પૂર્વાર્ધમાં 49 અધ્યાય છે અને પૂર્વાર્ધમાં 49 અધ્યાય છે અને ઉત્તરાર્ધમાં 41 અધ્યાય છે. આમ 90 અધ્યાય છે. એટલે ઉત્તરાર્ધની શરૂઆત થઈ એમાં જ બીજો અધ્યાય છે 51મો, આમ 51મો અધ્યાય થાય, પણ ઉત્તરાર્ધમાં જોવા જુઓ તો બીજો અધ્યાય આવે. ત્યાં આ આખો પ્રસંગ મુચુકુંદનો આવે છે. પેલો કાલ યવન જે ઠાકોરજીની પાછળ પડ્યો છે, તો કાલ યવન ઊંધા પગે દોડે છે. અત્યારના ઊંધા પગે ચાલવાની હરીફાઈ થતી હોય છે, પણ શરૂઆત
કૃષ્ણે કરેલી હતી કે જેથી કાલ એમને દર્શન બી આપ્યા છે. અને આ મુચુકુંદની ગુફામાં, આપણા મથુરા પાસે મુચુકુંદની ગુફામાં ઠાકોરજી ત્યાં ગયા અને પોતાનું પિતાંબરે પેલા સૂતેલા મુચુકુંદ ઉપર ઢાંકી દીધું. અને પેલો કાલયવન તો ક્રોધમાં આવ્યો અને થાકેલો હતો તો દોડી દોડીને, અને જો પૂરું પિતાંબર ઓઢીને કૃષ્ણ સૂતા છે એટલે મારી લાત કે હવે શું સૂઈ ગયો છે એમ કરીને. અને કેટલાય વર્ષોથી ગાઢ નિદ્રામાં પડેલા મુચુકુંદ રાજા જાગ્યા. હવે આ મુચુકુંદ રાજા એ પોતાનો પરિચય તો ઠાકોરજીને આપે જ છે. જેવા જાગ્યા એવું મુચુકુંદે જોયું કે મને કોને જગાડ્યો. એ સાથે જ એમના નેત્રો જે કાલયવન ઉપર પડ્યા તો એમના નેત્રોના અગ્નિથી કાલયવન બળીને ભસ્મ થઈ ગયો. અને ઠાકોરજી બિરાજ્યા હતા. આખી ગુફામાં પ્રકાશ ફેલાઈ ગયો. ઠાકોરજીના દર્શન થયા. ચતુર્ભુજ સ્વરૂપ ઠાકોરજીએ ધારણ કરેલું હતું, કૌસ્તુભ ધારણ કરેલો હતો, પિતાંબર ધારણ કરેલું હતું. અદ્ભુત શોભા હતી. મુચુકુંદ નવાઈમાં પડ્યા કે આપ છો કોણ? મુચુકુંદ પોતાની ઓળખ પહેલા આપે છે. પોતાની ઓળખ આપે છે કે હું ઇક્ષ્વાકુ વંશનો છું. યોનાશ્વ નામનો એક રાજા થયો, એનો દીકરો માંધાતા અને એનો દીકરો. આમ આખી આ પહેલાંના વખતમાં આવી એક ટ્રેડિશન હતી ઓળખાણ આપવાની. સીધી આપણે ઓળખાણ આપણે તો લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ એમ કરીને, પણ 3 પેઢીથી ઓળખાણ આપવાની પહેલાં આવો એક રિવાજ હતો. એટલે આણે કીધું કે સૂર્યવંશમાં, ઇક્ષ્વાકુ વંશમાં યુવનાશ્વ નામનો રાજા થયો. એમના દીકરા હતા માંધાતા, જે ઇન્દ્રે આંગળીથી એમનું પોષણ કરેલું હતું દૂધ પીવડાવીને, એ માંધાતા. અને એમનો પુત્ર હું થયો છું. પછી તો આવું કેમ તને કેમ થયું? તો આ રાજાએ કીધું, મુચુકુંદે કીધું કે મારામાં ખૂબ જ બળ હતું, મારામાં ખૂબ જ તાકાત હતી. અને એ વખતે દેવો ઉપર અસુરોએ બહુ આક્રમણ કર્યું, દેવોએ બહુ માર ખાધો. એટલે દેવો એમના દેવલોકમાંથી મારી પાસે આવ્યા અને મને કહે છે કે તું મુચુકુંદ બહુ જ બળવાન છે, અમારી તું રક્ષા કર. એટલે મુચુકુંદે પોતાનું રાજપાટ, પોતાના સગા સંબંધી બધાને છોડી અને આ દેવતાઓની રક્ષા માટે ગયો. અને વર્ષો સુધી, જ્યાં સુધી દેવતાઓ અભય ન થયા ત્યાં સુધી મુચુકુંદે એમની રક્ષા કરી. એટલે દેવતાઓ ખુશ થયા. અને દેવતાઓ મુચુકુંદને કહે છે, મુચુકુંદ તે અમારું બહુ મોટું કામ કર્યું છે અને આટલું બધું તે શાસન છોડ્યું, મોજ છોડ્યો, ભોગ વિલાસ છોડ્યા, તારા પત્નીને પુત્રોને છોડ્યા, તે રાજપાટ છોડ્યું, તું માગીએ થયા. અને મુચુકુંદ કહે છે કે મુચુકુંદ માગવા જાય પેલા દેવતાઓએ બહુ હોશિયારી કરી કે જો તું અમારી પાસે મોક્ષ ના માગતો, માગે આપો પણ મોક્ષ નહીં માગતો. મુચુકુંદ કે કેમ ભાઈ મોક્ષ ના માગો? તેમણે સ્વીકાર્યું કે ભાઈ અમારું સામર્થ્ય હવે નથી. એટલે મુચુકુંદ કે ભાઈ મોક્ષ શોખ તો બહુ કર્યા, મારે તો મોક્ષ જોઈએ છે. તો કે મોક્ષ તો વિષ્ણુ જ આપે. તો વિષ્ણુ મને ક્યાં મળે? પેલા પૂછ્યું. તો કોઈ આજથી હવે 28મા દ્વાપરની અંદર આ વિષ્ણુ આવશે અને કાં તો તું એમની સન્મુખ થજે, ક્યાં એમની સેવા કરજે, તો તને મોક્ષ મળશે. તો મુચુકુંદ કે હવે આટલા વર્ષો એક કામ કરો કે કંઈ યોગ કરું કે સમાધિ કરું, કંઈ મેળ પડવાનો નથી, કારણ કે યોગ સમાધિમાં તો પ્રભુ મળતા જ નથી. એ ઈચ્છે તો મળે. તો તમે મને છે ને એ જ્યાં સુધી પ્રગટે નહીં ત્યાં સુધી મને ઊંઘ આપો, ઊંઘ્યા જ કરું. એટલે દેવતાએ વરદાન આપ્યું. એટલે મુચુકુંદ તો એને ગુફાની અંદર સૂઈ ગયો. અને 28મો દ્વાપર આવેલો અને કૃષ્ણને તો આ બધું યાદ હતું જ, કારણ કે બધી ગોઠવણ જ આખી બ્લુ પ્રિન્ટ જ કૃષ્ણે ગોઠવી હોય. એટલે પેલો કાલયવને લાત મારીને જાગ્યો અને મુચુકુંદે કીધેલું કે મને જે કોઈ જગાડે એ મારી નેત્રની દ્રષ્ટિથી બળી જાય. એ પેલો કાલયવન બળી ગયો. એટલે મુચુકુંદે પોતાની ઓળખ આપી. મુચુકુંદ કહે છે કે આપ કોણ છો? એટલે ઠાકોરજી કહે છે કે જો ભાઈ
મારા તો નામ, મારા જન્મ તો અનેક છે, તને ક્યાં ગણાવું? કારણ કે કરોડો બ્રહ્માંડમાં રોજ કરોડો મારા જન્મ થતા, હું તને ક્યાં ગણાવું? પણ અત્યારની વાત કરું તો આમ તો મારા લોકમાં હતો, પણ કંઈક પૃથ્વીને કષ્ટ પડ્યું ને તો બ્રહ્માજી મારી પાસે આવ્યા અને મને વિનંતી કરી. એટલે બ્રહ્માજીની વિનંતીથી હું પૃથ્વી પર આવ્યો. વસુદેવને ત્યાં મારો જન્મ થયો, હું વાસુદેવ કહેવાયો. બોલ, હવે તારી શું ઈચ્છા છે? તું માગે આપું. પૂછ્યું કે મારે કાંઈ જ જોઈતું નથી, મારો તો આપના ચરણનું શરણ જોઈએ છે. અને આ જવાબથી ઠાકોરજી રાજી થઈ ગયા કે હું તો તારી પરીક્ષા કરતો હતો કે તારી લૌકિક કામનાઓ ટળી છે કે નથી ટળી, હવે તું એની એટ પાર થઈ ગયો છે. અને એ રીતે ઠાકોરજી એના ચરણનું શરણ આપ્યું. તો આ મુચુકુંદ એને ઠાકોરજી કહે છે કે તે મુક્તિ માગી, પણ હમણાં તને મુક્તિ નહીં આપે. મુચુકુંદ કે મહારાજ કેમ? આમ તો ઠાકોરજીના દર્શન થતાં મુક્તિ મળી જાય. આપણા ઠાકોરજી તો મુકુંદ જ છે ને, મુકુંદ મોક્ષમ દદાતી મુકુંદ. અને આ ગટુલાલજીના ઠાકોરજીના પણ બાલ મુકુંદ જ હતું, મુકુંદ દદાતી મોક્ષ. તો ઠાકોરજી કે ભાઈ ગમે તેમ મારે વેદની રક્ષા કરવાની, તું રાજા હતો ને એટલે તે મૃગિયા બહુ કર્યું છે, ત્યાં તારો ક્ષાત્ર ધર્મ હતો એટલે તે પશુઓને બહુ માર્યા છે. તો એ જે તે અપરાધો પાપ કર્યા છે એમાંથી તું મુક્ત થાય તો તને બ્રાહ્મણ યોની મળશે, અને બ્રાહ્મણ યોનીમાં હું તારો ઉદ્ધાર કરીશ. એટલે જ્યાં સુધી તારી આ બ્રાહ્મણ યોની ના આવે ત્યાં સુધી તું ફર્યા કર. એટલે જેમ નારદજી ફરતા હતા પ્રભુના ગુણાનુવાદ કરતા કરતા, એમ મુચુકુંદ પણ ચારે બાજુ ભગવાનના લીલાગાન કરતા 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 ફરતા ગયા. અને પછી આ યુગ આવ્યો એ વખતે નરસિંહ મહેતા તરીકે એમનો જન્મ થયો. નરસિંહ મહેતા તરીકે એમનો જન્મ થયો. અને એ નરસિંહ મહેતાનો પુષ્ટિમાર્ગમાં જે જન્મ થયો તે આપણા બાલકવિ ગોપાલદાસ. એટલે વાર્તા સાહિત્યમાં શરીરાય ચરણોએ બીજો પ્રસંગ પણ લખ્યો છે ગોપાલદાસની વાર્તામાં, કે ગોપાલદાસજીએ આ વલ્ભાખ્યાન તો ગાયા, કીર્તન તો ગાયા, એ પછી ગોપાલદાસને મૂળ ગુસાઈજીનું દર્શન થયું છે ને, એટલે ગુસાઈજી પોતે જ ચંદ્રાવરીજી સ્વરૂપ છે, એટલે જ્ઞાનનું દાન કરનારા છે. એટલે સંપૂર્ણ જ્ઞાનનું દાન ગોપાલદાસજીને થયેલું. ગોપાલદાસજીને પોતાનો પૂર્વજન્મ યાદ આવ્યો કે હું તો પૂર્વજન્મનો નરસિંહ મહેતા આ વાર્તા સાહિત્ય લખે છે, હું મારા મનની કોઈ વાત નથી લખતો. આ ગોકુલનાથજીએ જે વાર્તા સાહિત્ય પ્રગટ કરીને મહાપ્રકાશજીએ તમને કહ્યું છે. એટલે ગોપાલદાસજીને એમ લાગ્યું કે હું તો નરસિંહ મહેતા અને મેં મારી વાણીથી પ્રભુને ખૂબ જ શ્રમ આપ્યો છે, તો એ મારી મર્યાદા વાણી છે, એના હવે હું પુષ્ટ કરો. હવે હું વાણીને એ પ્રભુના ચરણોમાં ધરું. એટલે એને નરસિંહની છાપથી એડિશનલ 100 પદો લખ્યા. એટલે અત્યારના ઘણા વિદ્વાનો કહે છે કે નરસિંહ મહેતાના ઉપલબ્ધ જે કંઈ બધા પદો છે એમાંથી 101 પદો આપણા ગોપાલદાસજીએ લખેલા છે નરસિંહ મહેતાની છાપથી. આવું આપણું સાહિત્ય કહે છે. તો આ ગોપાલદાસજીની વાત, જેમણે આ વલ્ભાખ્યાન લખ્યું, અને એ વલ્ભાખ્યાન આપે જે લખ્યું એનું આપણે અવગાહન આપણે શરૂ કરીશું. તો એ આખ્યાન શરૂ કરીએ પહેલાં મગજમાં કેટલાક વિચારો અન્ય લોકોને આવી શકે. શું વિચાર આવે કે ભાઈ આ જે ગુસાઈજી મહારાજ છે એને તમે પૂર્ણ પુરુષોત્તમ કહો છો, તે પૂર્ણ પુરુષોત્તમ કઈ રીતે તમે શ્રી ગુસાઈજીને કહો છો? આ બધો વિચાર કોનો આવે? જેને મહાપ્રભુજી ગુસાઈજીમાં વિશ્વાસ નથી એના આવા બધા વિચારો આવે. તો ગોસ્વામી જીવનજી મહારાજે આવા જીવોની શંકાઓ પણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો જીવનજી મહારાજ કહે છે કે આ આખું ગ્રંથ વલ્ભાખ્યાન એ વેદ તુલ્ય છે. વેદ તુલ્ય એટલા માટે કે ઠાકોરજીના નિશ્વાસમાંથી વેદ પ્રગટ્યા છે. અને અહીંયા ગુસાઈજી છે એ ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે, એની વાણીમાંથી આ વલ્ભાખ્યાન પ્રગટ્યું છે, માટે એ વેદ સમાન છે. તો ભાઈ
ગુસાઈજીને તમે પૂર્ણ પુરુષોત્તમ કેમ કહ્યા? તો ભાઈ પૂર્ણ પુરુષોત્તમ એટલા માટે કે અમે કહીએ કે માટે નહીં, શાસ્ત્રોએ પણ કહ્યું છે. એટલે જીવનજી મહારાજે શાસ્ત્રોના ઉલ્લેખ પણ કર્યા છે, જ્યાં એવું લખ્યું છે કે આ કલિયુગની અંદર શ્રી કૃષ્ણ, બુદ્ધ, શ્રી ગુસાઈજી અને મ્લેચ્છોનો નાશ કરવાવાળા કલ્કી, આ બધા પ્રભુના 4 મુખ્ય અવતારો આ કલ્કીમાં છે. ને ગુસાઈજીનું જે પ્રાગટ્ય છે એનો તો સીધો સંબંધ પંઢરપુર સાથે આપણે જાણીએ જ છે. પુંડરીકપુરમાં જ્યારે મહાપ્રભુજી પોતાની બીજી યાત્રામાં જ્યારે ત્યાં પુંડરીકમાં પહોંચ્યા, ત્યાં વિઠ્ઠલનાથજીએ દર્શન આપીને આજ્ઞા કરી હતી કે આપ હવે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરો. અને મહાપ્રભુજીની ઈચ્છા ગૃહસ્થાશ્રમ સ્વીકારવાની નહોતી, પણ આ વિઠ્ઠલનાથજીએ એમને આજ્ઞા કરી કે તમે ગૃહસ્થાશ્રમ સ્વીકારો. મહાપ્રભુજી તો હસ્યા પણ ખરા. આપણે આગળ જોયું કે નાની ઉંમરમાં લગ્ન થતા હતા, એટલે મહાપ્રભુજી હસ્યા પણ ખરા કે મહારાજ તમે ગૃહસ્થાશ્રમની આજ્ઞા કરો છો, પણ મને તો 22 વર્ષ થયા. અત્યારના આપણે 22-32નો બહુ હિસાબ નથી, પણ એ વખતે મહાપ્રભુજીએ કીધું કે 22 વર્ષો થયા, કોણ તમને આપવાનું હતું? અને વિઠ્ઠલનાથજી કે તમે કાશી તો પહોંચો, તમને શોધતા આવશે. દેવેન ભટ્ટ કરીને પોતાની દીકરી મહાલક્ષ્મી માટે અને કાશી આવ્યા, અને દેવેન ભટ્ટ માગું લઈને આવેલા હતા. એ વખતે આપણા કૃષ્ણજી મહારાજ ત્યાં બહુ સ્પેસિફિક લખે છે કે એ વખતે ત્યાં ગોવર્ધનનાથજી પ્રગટ થયા છે. દાદાજીએ બે જગ્યાએ બહુ સરસ ઉલ્લેખ કર્યો છે ગોસ્વામી શ્રી કૃષ્ણજી મહારાજશ્રીએ કે એક તો અહીંયા જ્યારે વિઠ્ઠલનાથજીએ દર્શન આપ્યા તે વખતે, અને બીજું મહાપ્રભુજીએ જ્યારે આસુર વ્યામો લીલા કરી એ વખતે પણ ત્યાં શ્રી ગોવર્ધનનાથજીએ પ્રગટ થઈને આજ્ઞા કરી છે કે મય ચેદસ્તી વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે. એ આજ્ઞા છે સાક્ષાત એ વખતે શ્રી ગોવર્ધનનાથજીનું. એટલે આ બે પ્રસંગો ખરેખર શ્રી કૃષ્ણજી મહારાજે ખૂબ પ્રિસાઇઝલી અને બહુ જ ભારપૂર્વક સમજાય છે. એટલે તે વખતે પ્રાગટ્ય આપણા શ્રીનાથજી ભાવનું થયું છે, અને શ્રીનાથજી ભાવે આજ્ઞા કરી છે કે મારે તમારા પુત્ર તરીકે અવતરવું છે. એટલે પેલી આજ્ઞા વિઠ્ઠલનાથજીએ થયેલી છે ને, એટલે તો મહાપ્રભુ જ્યારે ગુસાઈજી મહારાજનું પ્રાગટ્ય થયું અને પેલો પંડિત જે બ્રાહ્મણ હતો એને ગંગામાંથી મળ્યું હતું સ્વરૂપ, જે વિઠ્ઠલનાથનું સ્વરૂપ હતું. આજ્ઞા કરી કે જ્યાં ગુસાઈજી પ્રગટ થયા છે ચંપારણ્યમાં, તું જા અને મહાપ્રભુજીને આપજે. અને મહાપ્રભુએ સ્વરૂપ જોયું અને મહાપ્રભુજીએ આજ્ઞા કરી ધમલાજીને કે અરે સ્વામી અને સેવક બંને એક સાથે મારે ત્યાં વધારે છે, માટે આનું નામ વિઠ્ઠલનાથ. તો આ વિઠ્ઠલનાથજીના રેફરન્સથી અહીંયા ગોસ્વામી જીવનજી મહારાજ કહે છે કે આ પૂર્ણ પુરુષોત્તમ છે. તો આ બધા એના પ્રમાણો અહીંયા એમને આપ્યા છે. કે બીજું કે ગોપાલદાસજીને ગોદમાં બિરાજ્યા અને બોલ્યા, એમાં એવો તો સંબંધ કેવો કે ગુસાઈજીની વાણી તમે કહી શકો એમ. આપણે તો સમજીએ કે ભાઈ ગુસાઈજીએ આપ્યું પોતાનું અધરામૃત, એના દ્વારા ગુસાઈજીએ પ્રવેશ કર્યો. પણ કોકને એવું લાગે કે આવું કેમ બને, તો ત્યાં જીવનજી મહારાજે કૃપા કરીને સમજાવ્યું છે કે ભાઈ 4થા સ્કંદમાં ઉત્તાનપાદ રાજાનો દીકરો ધ્રુવ હતો. એ જ્યારે યમુનાજીના કિનારે તપ કરતો હતો અને ત્યાં મધુવનિયા ઠાકોરજી પ્રગટ થયા તે વખતે ધ્રુવજીએ સ્તુતિ કરી છે. કઈ સ્તુતિ કરી છે? યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્ય કિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણ ત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. નમો ભગવતે પુરુષાય તુભ્યમ. હે પુરુષ, હું તમને વંદન કરું છું બધા જ અંગો છે. પણ કેમ? તો આ સ્તુતિ કેમ કરી શક્યું? યોમતઃ પ્રવિશ્ય મમ વાંચ મીમામ પ્રસુપ્તમ. મારી વાણી અંદર સુપ્ત હતી, સૂતેલી મારી વાણી હતી. અંતઃકરણમાં મારી વાણી સુપ્ત સૂઈ ગયેલી હતી. તો સંજીવયત્ય, આપ તો શક્તિધર છો, તો આપે
આ શંખનો જે સ્પર્શ મારા ગાલને કરાયો, એ શંખના સ્પર્શ દ્વારા આપ શક્તિધર ભગવાને મારામાં શક્તિ પધરાવી, તો મારી જે વાણી શક્તિ હતી, એ વાણી શક્તિ જે સૂઈ ગયેલી હતી એને આપે જાગૃત કરી. તો અહીંયા જીવણજી મહારાજ સમજાવે છે કે ધ્રુવજી છે એ ધ્રુવજી જો ખાલી શંખના સ્પર્શથી એમને વાણી સ્ફૂર્તિ હોય તો આ તો સાક્ષાત પુરુષોત્તમ છે. તો એમના આ અધરામૃતના સંબંધથી શું શક્ય ન બને. અને અધિકારી તો ગોપાલદાસજીની જે ધ્રુવજી કરતા પણ બહુ જ કોન્ફિડન્સથી ગોસ્વામી જીવણજી મહારાજ કહે છે અધિકારી તો અમારા ગોપાલદાસજીની છે, કારણ કે ધ્રુવજીએ તો તપ કર્યું છે, એને સાધન કર્યા છે, અને અમારો પ્રભુ તો નિસ્સાધન જનોને મળેલો છે. એટલે માત્ર જેનું વરણ કરે એને મળતો આ પ્રભુ ગોપાલદાસ ઉપર કૃપા કરીને ગોપાલદાસને પ્રાપ્ત થઈ ગયો છે. એટલે ધ્રુવજી કરતાં પણ આ તો બહુ મોટી વસ્તુ છે. અને ઠાકોરજીના નિશ્વાસમાંથી વેદ નીકળ્યા, ઠાકોરજીના દુઃખમાંથી વેદ નીકળ્યા. જ્યારે અહીંયા તો વાણીમાંથી પ્રગટ થયું, એટલે નિશ્વાસમાંથી નીકળતી વાતો કરતાં પણ વાણીમાંથી પ્રગટેલી વાતો છે એનું ખૂબ જ મહાત્મ્ય છે. આમ આ આખું જે બલવાખ્યાન છે એ આપણા માટે વેદની ભાષા જ છે, આપણા માટે એક વેદ છે. કારણ કે ભલે ગાયો હોય ગોપાલદાસજીએ, પણ ગાનાર કોણ છે? ઠાકોરજી. જેમ દસમ સ્કંદ છે શ્રીમદ ભાગવતનો, એમાં લખ્યું છે ભગવાન સ સુખ, ત્યાં માત્ર સુખ નથી કહ્યું, ભગવાન સ સુખ, એટલે ભગવાન કૃષ્ણ જ સુખ સ્વરૂપે ત્યાં દસમ સ્કંદની કથા કહે છે. જેવી રીતે વ્યાસજીને પ્રેરણા કરી અને ભાગવત પ્રગટ કર્યું, એવી રીતે અહીંયા પણ શ્રી ગુસાઈજીએ હૃદયમાં પ્રવેશ કરીને આ વાણી બોલી છે. તો ગુસાઈજી જે 4 યુથો વ્રજના છે એમાં ચંદ્રાવલી સખી ગુસાઈજી છે, જે વેદની રૂચાઓ છે. તો વેદાત્મક એ આ ગુસાઈજી છે. એટલે એ જે વાણી છે તે બધી વેદની જ વાણી છે. તો આ 9 આખ્યાન છે એ આપણા માટે તો વેદની વાણી છે. અને શ્રી ગુસાઈજીએ કરેલો અનુગ્રહ આપણા બધા જીવો ઉપર છે ગોપાલદાસ દ્વારા. છેવટે તો આત્માનો ઉદ્ધાર એ તો બહુ અગત્યનો છે. ગોસ્વામી શ્યામ મનોહરજીએ ખૂબ સુંદર વાત લખી છે કે જ્ઞાન માર્ગની અંદર આત્મોદ્ધારના 3 રસ્તા બતાવ્યા છે: શ્રવણ, મનન અને નિધિધ્યાસન. શ્રવણ કરવું, શ્રવણ કરવાનું આપણે મનન કરીએ, અને નિધિધ્યાસન એટલે જે મતિ આપણી સોલિડ થઈ ગઈ છે, સ્થિર, એના દ્વારા વારંવાર તમે એનું ચેન્ટિંગ પુનરાવર્તન કરો, ડેટ ઇઝ નિધિધ્યાસન. વારંવારનો અભ્યાસ. તમે જે સમજ્યા છો શ્રવણથી, મનનથી જે કંઈ સમજ્યા છો 100 ટચનું, એનું વારંવાર તમે અધ્યયન કરો, રિપીટેડલી રિવિઝન કરો, ડેટ ઇઝ નિધિધ્યાસન. તો મર્યાદા માર્ગની અંદર, વૈદિક માર્ગમાં આ 3 પ્રકાર બતાવ્યા, 3 સાધનો બતાવ્યા. શ્યામ મનોહરજી આચાર્યજી કહે છે કે આપણે ત્યાં આત્મકલ્યાણના ભક્તિ માર્ગમાં 9 સાધનો છે. જે 9ધા ભક્તિ છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ અર્ચનમ પાદ સેવનમ, એ જે આખી 9ધા ભક્તિ છે, એ 9ધા ભક્તિ એ આ 3ના ઇક્વિવેલન્ટ છે. એટલે તમે જ્યાં જ્ઞાન માર્ગમાં શ્રવણની વાત કરી તો આપણું શ્રવણ, કીર્તન અને સ્મરણ એ ત્યાં આવી જશે. પછી મનન તો શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવન અર્ચનમ, આ 3 વસ્તુ છે મનનમાં આવી જશે. અને નિધિધ્યાસનમાં બાકીની જે 9 વસ્તુઓ છે, બાકીની 3 વસ્તુઓ છે તે આવશે. તો લાગે કે પણ 3 સાધન છે, 9 છે, પણ 9 બહુ સહેલા છે, પેલા 3 પાળવા બહુ અઘરા છે, એવું શ્યામ મનોહરજી આચાર્ય આજ્ઞા કરે છે. અને 9 જે આખ્યાન છે એનો અકેક ભક્તિ સાથેનો સંબંધ પણ આપણે ધીરે ધીરે આમાં આગળ જોતા જઈશું. તો આ રીતે આજે આપણા એક લાંબા અંતરાલ પછી આપ બધાના મનોરથ રૂપે પરમ ભગવદીય શ્રી ભરતભાઈ શેઠ, અશ્વન કાકા
ના મનોરથ રૂપે, આ બધા વૈષ્ણવ મનોરથ રૂપે, અને ગોસ્વામી શ્રી કુંજેશ બાવા અને આપ શ્રીના લાલ એમના આશીર્વાદથી આપણે આજે એક નવા પથ ઉપર વધી રહ્યા છે વલ્ભાખ્યાનમાં. તો આ બધાના આશીર્વાદ અને કહાનીથી આજે આપણા આ નવા સત્સંગના પ્રથમ એપિસોડમાં આપણે આટલું વલ્ભાખ્યાન વિશે જોયું છે. એટલે વલ્ભાખ્યાનમાં પ્રવેશ કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે. પછી આવતા શુક્રવારથી આપણે જેમ જેમ વલ્ભાખ્યાન ગોપાલદાસજી ગાતા જશે અને આપણને સમજાવતા જશે જીવનજી મહારાજ, એ રીતનો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આજનો આ જે સત્સંગ છે એ આ બાલકવિ ગોપાલદાસજીના ચરણોમાં નિવેદિત કરીને આજના સત્સંગને અહીંયા આપણે વિરામ આપીએ. આશ્રયનું પદ, અત્યારે તો વસંતના દિવસો છે તો આ બધા આશ્રયનું પદ બોલો એટલે આપણે પછી અહીંયા વિરામ આપીએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ, श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए, वैष्णव सृष्टि समाज संग मिल जीवन को फल पाइए, श्री वल्लभ गुण गाइए, याते रसिक कहाइए, श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए। श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अवने महाराणी की जय, श्री आचार्य जी श्री महाप्रभु जी की जय, सर्वे वैष्णव